હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એટલે હેલો એરિન પ્રક્રિયા વિશેની વાતો કરવાનો લેક્ચર. અને તેની અંદર પણ આપણે સામાન્ય વાત કરીએ તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ આવશે. ત્યારબાદ ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પણ વાત કરીશું. એન્ડ ધેન લાસ્ટમાં આપણે ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરીશું. તો શરૂઆત કરીએ. નંબર 1 એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિશેની વાતો. પરંતુ પ્રક્રિયા વિશે વાતો કરવા જતાં પહેલાં જ આવે છે કેન્દ્રાનુરાગી, તો એના જ વાત કરતાં એમ કહીશ કે જો હેલો એરિન સંયોજનો છે તો હેલો એરિન સંયોજનો ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. એના પાછળના બહુ બધા કારણો છે, જેમાંથી 4 કારણો મેં તમારી સાપેક્ષ રજૂ કરેલા છે. એ 4 કારણને પહેલાં આપણે સેટિસ્ફાઈ રીતે સમજીએ અને ત્યારબાદ હાઇડ્રોક્સી સમૂહ દ્વારા થોડાક વિસ્થાપનોને આપણે સમજી લઈએ. ચાલો, પહેલું કારણ છે સસ્પંદન. વિદ્યાર્થી મિત્રો, સસ્પંદન તમને ખૂબ જ સરળતાથી સમજાયું જ હશે કે ધોરણ 11ની અંદર આપણે બહુ જ કાળજીપૂર્વક આ વસ્તુ સમજ્યા છીએ. કેમ કે જ્યારે પણ હેલો એરિન સંયોજનોની વાત થતી હોય છે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સસ્પંદન ખૂબ જ અગત્યનું પરિબળ હોય છે. કેમ કે વલયની અંદર પાયબંધ સાથે સંયુગ્મન થયેલું હોય છે અને તે વલયનું સસ્પંદન કંઈક આપણે આ રીતે દર્શાવીએ છીએ. ચાલો સસ્પંદનને ખાસ કાળજીપૂર્વક સમજીએ. તો બંધના દૃષ્ટિકોણથી જ્યારે જોવા જઈશું ત્યારે સામાન્ય બંધોની પ્રકૃતિ સાથે આ એક સ્ટ્રક્ચર તૈયાર થયેલું છે. એ જે સ્ટ્રક્ચર તૈયાર થયું છે એ સ્ટ્રક્ચરની અંદર ક્લોરિન પાસે, મેં ક્લોરોબેન્ઝીન લખ્યું છે એટલે સ્વાભાવિક છે કે ક્લોરિન પાસે ચોક્કસ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ ત્યાં રહેલી છે. એ ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે તે બંધની પ્રકૃતિ એક્સેપ્ટ કરશે અને સ્વાભાવિક કે આ જે કાર્બન છે એ કાર્બન પાસે સંયોજકતા વધી જાય, મતલબમાં ઇલેક્ટ્રોનની ઘનતા જે છે તે ત્યાં વધી જાય અને એટલા માટે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ સ્થળાંતર પામે અહીંયા તરફ આવશે. એટલે પહેલું સ્ટેપ તૈયાર થયું કે જે સ્ટેપ સામાન્ય રીતે આપણે બે પ્રકૃતિ ઇલેક્ટ્રોનની અલગ અલગ બે પ્રકૃતિને આધારે સમજીએ. એ પ્રકૃતિને કારણે બાકી બધું તો જેમનું તેમ છે, પરંતુ અહીંયા એક ડબલ બંધ તૈયાર થાય. સાથે સાથે જે ઇલેક્ટ્રોન ગાયબ થયા છે એને કારણે ધન વીસભાર ક્લોરિનને મળશે. સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ આ કાર્બન તરફ આવે છે એટલે અહીંયા માઇનસ ચાર્જ આવશે. એટલે એક બીજું સ્ટ્રક્ચર તૈયાર થયું જે તમારી સાપેક્ષ રચાયું. હવે જે આ ઇલેક્ટ્રોન છે તે અહીંયા આવશે અને આ જે ઇલેક્ટ્રોન છે તે ટ્રાન્સફર થઈને આ કાર્બન તરફ આવશે. એટલે પછીનું સ્ટ્રક્ચર તૈયાર થશે કે જેની અંદર અહીંયા ડબલ બંધ હોય, આ ડબલ બંધ જેમનો તેમ અને આ ડબલ બંધ પ્લસની માત્રા જેમની તેમ. જોવા જઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન આવે છે એટલે આ માઇનસ ચાર્જ વાળું કાર્બન તૈયાર થયો. એટલે આપણે પ્રકૃતિ ફરી એકવાર આગળ વિચારીએ કે આ ઇલેક્ટ્રોન છે તે અહીંયા પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે, આ ઇલેક્ટ્રોન છે તે આ કાર્બન પર દાન કરશે. એટલે સરળતાથી નેક્સ્ટ સ્ટ્રક્ચર તૈયાર થાય. તેમાં અહીંયા માઇનસ આવશે, બાકીના ડબલ બંધ સાથેની આ પ્રકૃતિ જેમની તેમ, અહીંયા ડબલ બંધ તૈયાર થયેલો હતો તે જેમનો તેમ અને અહીંયા ઇલેક્ટ્રોન જવાને કારણે ડબલ બંધની પ્રકૃતિ તૈયાર થાય છે. અને ફરી એકવાર હું એ જ કહીશ કે આ ઇલેક્ટ્રોન અહીંયા તરફ જશે અને આ ઇલેક્ટ્રોન જે બંધના છે તે ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ પાછા જશે કે જેને કારણે એ સ્ટ્રક્ચર પહેલાં સ્ટ્રક્ચર જેવું સેમ સ્ટ્રક્ચર તૈયાર થશે. અને ક્લિયર શબ્દમાં જે વર્ણન કરતા હતા તે વર્ણન સસ્પંદનના બંધનો દ્વારા ફિનિશ થાય છે. અહીંયા સમજવાનું શું છે? સમજવાની એ બાબત છે કે જે આ કાર્બન અને ક્લોરિન વચ્ચેનો જે બંધ છે એ કાર્બન અને ક્લોરિન વચ્ચેનો બંધ જે છે તે સસ્પંદનના આંસરે આંશિક દ્વિવિષભારિત પ્રકૃતિનો હોય તેવી રીતે સાબિત થાય છે. અને જ્યારે તમે હેલો આલ્કેનમાં વિચારતા હતા ત્યારે હેલો આલ્કેનનો જે કાર્બન ક્લોરિન વચ્ચેનો બંધ હતો, એમ કહી શકાય કાર્બન હેલોજન વચ્ચેનો બંધ હતો ને, તે સરળતાથી બ્રેક થઈ જતો હતો, તૂટી જતો હતો, કેમ કે તેમાં કોઈ પ્રકારનું આંશિક દ્વિવિષભારનું લક્ષણ તેમાં જોવા મળતું નહોતું. પરંતુ હેલો એરિનની અંદર આંશિક દ્વિબંધનું વિષભાર નહીં, દ્વિબંધનું આંશિક સ્વરૂપ તમને જોવા મળે છે, લક્ષણ તમને જોવા મળે છે. અને આને કારણે જ આ બંધ તૂટવામાં થોડીક અડચણો પેદા કરે છે અને એના કારણે જ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મકતા મુજબ થાય છે.
ફક્ત ને ફક્ત સસ્પેન્શનના કારણે આ જોવા મળતો કાર્બન ક્લોરિન વચ્ચેની આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ તમે અહીંયા ઉલ્લેખીને સરળતાથી વાત કરી શકો છો. આગળ તરફ વધુ તો બીજા કારણ તરફ તમને જતાં એમ કહીશ કે તમારી પાસે નંબર 2 કાર્બન હેલોજન બંધમાં કાર્બન પરમાણુના સંકરણનો તફાવત પણ છે. એ તમારું બીજું કારણ છે, બીજું રીઝન છે. શું કહી શકાય? તમે જાણો છો કે જ્યારે પણ કોઈ રિંગ સ્ટ્રક્ચરનો કોઈ કાર્બન હોય તો એનું સંકરણ sp2 હોય. જ્યારે નોર્મલી હેલો આલ્કેન છે તો તે સંકરણ sp3 પ્રકારનું છે. અહીંયા પ્રકૃતિ જ્યારે એસની વિચારવામાં આવે છે તો એ 33.3% જેટલી હોય, અહીંયા 25% જેટલી છે. તો એની સાપેક્ષમાં જોવા જાય તો વધુ લાક્ષણિકતા છે, અહીંયા તેની સાપેક્ષમાં ઓછી લાક્ષણિકતા છે. એટલે પહેલાં તો અહીંયા એસની લાક્ષણિકતાનો એક ચોક્કસ તફાવત જોવા મળે છે. સાથે સાથે જે બંધ લંબાઈ હોય, અહીંયા કાર્બન હેલોજન સપોઝ કે તરીકે કાર્બન ક્લોરિન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ સિમ્પલ તમને સરળ સ્વરૂપમાં જો મૂલ્ય સાથે દર્શાવવા જાઓ તો એ 169 જેટલું છે, જ્યારે અહીંયા 177 જેટલું છે. દેટ મીન્સ એ મોટો તફાવત તમને જોવા મળે છે. અને આ તફાવત જે છે ને એટલો પુરવાર કરી આપે છે સમજાવવા માટે કે અહીંયા જે બંધ તૈયાર થયો છે, કયો બંધ? તો કે કાર્બન હેલોજન બંધ જે તૈયાર થયો છે એ બંધની પ્રકૃતિ અહીંયા થોડીક નાની છે, બંધને કારણે કદાચ આ મોટો છે. જ્યારે કોઈ નજીક પરમાણુ હોય અથવા એમ કહી શકાય કે બંધ નાનો હોય અને તેને બ્રેક કરવો છે, તોડવો છે, તો અહીંયા જે એનર્જીની જરૂર પડશે ને એ આ બંધને તોડવામાં લાગતી એનર્જી કરતાં અહીંયા વધુ એનર્જીની જરૂર પડશે. એટલે સિમ્પલ પ્રકૃતિ છે અને સિમ્પલ લોજિક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે કાર્બન હેલોજન બંધ છે એ હેલો એરિનના તોડવાનો વાત થતી હોય તો સરળતાથી ત્યાં મારે વધુ ઉર્જાની જરૂર પડશે. એટલા માટે પણ તે ઓછો પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. ત્રીજું કારણ છે, એ ત્રીજું કારણ એટલે ફિનાઇલ કેટાયનની અસ્થિરતા. હવે ફિનાઇલ કેટાયન જે છે સામાન્ય પોઝિટિવ ચાર્જ એટલે કેટાયન વાળો, ઓકે, એટલે ખાસ કાળજીપૂર્વક સમજજો. કેટાયન પણ કેવો? ફિનાઇલ, મતલબમાં બેન્ઝીન સ્ટ્રક્ચર પોઝિટિવ ચાર્જવાળું જે હોય તેને ફિનાઇલ કેટાયન આપણે બોલતા હોઈએ છીએ. કદાચ તમે ધોરણ 11માં બહુ દિવસો શીખીને જ આવ્યા છો એટલે મારે એમાં લાંબી ચર્ચાના ભાગ સ્વરૂપે સમજાવવાનું હોતું નથી. પરંતુ તેની અસ્થિરતા છે, અસ્થાયીતા છે એમ કહી શકાય. કેમ કે હેલો એરિનમાં સ્વ આયનીકરણને કારણે પોઝિટિવ ચાર્જ બેન્ઝીન સ્ટ્રક્ચરમાં આવતો હોય અને તેના કારણે જ ફિનાઇલ કેટાયન જે છે તે સસ્પેન્શન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરતો નથી. ફરી એકવાર બોલું છું, ફિનાઇલ કેટાયન સસ્પેન્શન દ્વારા કોઈ પ્રકારનું સ્થાયીતા પ્રાપ્ત કરી શકતો નથી. સસ્પેન્શન દ્વારા કોઈ પ્રકારનું નહીં. નોર્મલી જ્યારે પણ સસ્પેન્શન થતું હોય ને ત્યારે સ્થાયીતા વધે છે એમ વિચારી શકતા હોઈએ છીએ ને વિચારીએ જ છે. પરંતુ અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે તે સ્વયં કારણે એ પોઝિટિવ ચાર્જ બેન્ઝીનને મળેલો છે, તેને કારણે તે સસ્પેન્શન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરી શકતું નથી. સાથે સાથે SN1 ક્રિયાવિધિની સંભાવના સમાપ્ત થઈ જાય છે અહીંયા. કેમ કે આપણે જાણીએ છીએ SN1 ક્રિયાવિધિ ક્યારે થાય? સરળતાથી જ્યારે તૃતીયક પ્રકારનો કાર્બન હોય. તો એ વસ્તુ ત્યાં પોસિબલ છે જ નહીં. જો થશે તો પણ SN2 પ્રકારની ક્રિયાવિધિ પોસિબલ છે, એમ નથી કે તો થાય છે, થશે તોની વાત છે, ક્લિયર. પરંતુ SN1 માટે તો કોઈ પ્રકારની શક્યતા છે જ નહીં કે તે પ્રક્રિયા કરી શકે. ઓકે, તો અહીંયા સમાપ્ત થઈ જવાની જ વાત આપણે નોંધનીય રીતે રાખી શકીએ છીએ. ચલો, મુદ્દા નંબર 4, કારણ નંબર 4 તરફ આગળ વધીએ. તો કારણ નંબર 4ની બાબતમાં એકદમ સીધા વિધાન દ્વારા સમજાવી શકાય કે સંભવિત આકર્ષણના કારણે પ્રક્રિયા તમે જુઓ છો તે મુજબ બંધ ટૂંકો છે. તો એ જ રીતે સંભવિત અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો તરફ જવાની શક્યતા ઘટી જાય છે.
આ વસ્તુ ખૂબ જ બધી વસ્તુને કાળજીપૂર્વક સમજવાની સાથે આ વસ્તુ વિધાન પૂર્ણ થાય છે. શું કહ્યું છે ફરી એકવાર બોલું છું. સંભવિત અપાકર્ષણના કારણે જે પણ ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, મતલબ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે કોણ હોય, NU- લખીએ છીએ. NU- શું કામ લખીએ છીએ? કેમ કે તેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ઓકે, પ્રક્રિયકની ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો બેન્ઝીન કે જેની પાસે ડબલ બંધની માત્રા છે, જુઓ તે પણ કેવો છે, ઇલેક્ટ્રોન ધનિક. જો આ પણ ઇલેક્ટ્રોન વાળો છે, મતલબમાં એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આની પાસે પણ છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આની પાસે પણ છે, તો શું જરૂરી પ્રક્રિયા આગળ વધી શકે? ન વધી શકે. પ્રક્રિયા ક્યારે આગળ વધે? જ્યારે એકને જરૂર હોય અને બીજો આપનારો હોય. અહીંયા તો બંને પાસે ઇલેક્ટ્રોન છે, એટલા માટે પણ તકલીફ થઈ જાય છે પ્રક્રિયા કરવા માટે અને નિપજ મળવા પાછળ. એટલા માટે લખીએ છીએ કે શક્યતા ઘટી જાય છે કે ત્યાં કોઈ પ્રક્રિયા થઈ શકે. આમ અલગ અલગ 4 કારણો તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા કે જે દર્શાવે છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવી મુશ્કેલ છે, અથવા એમ કહી શકાય કે તેની પ્રતિક્રિયાત્મકતા અહીંયા દર્શાવી શકતું નથી. સાથે સાથે વાત કરી તે મુજબ હાઇડ્રોક્સી સમૂહ દ્વારા થોડુંક વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ અહીંયા મેં તમને દર્શાવેલી છે. હવે તમારી સાપેક્ષ રજૂ કર્યું છે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને 300 એટીએમ દબાણે, અથવા એમ કહી શકાય 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં હું ગરમ કરું છું, અને ગરમ કરવાની સાથે સાથે તમને સરળતાથી એક OH સમૂહની હાજરી સાથે ફિનોલ મળી જાય છે. તેમાંથી મળે છે તમને ક્લોરોબેન્ઝીનમાંથી. અહીંયા સ્વાભાવિક છે કે H+ની હાજરી દર્શાવેલી છે, તો એ પણ અગત્યનું છે કે જેને કારણે આપણે સરળતાથી ફિનોલ બનાવી શકીએ છીએ. હવે આ તો સિમ્પલ પ્રક્રિયા હતી, સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા હતી, પરંતુ હેલો એરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. કેવા સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. કયા સ્થાનમાં? તો કે ઓર્થો અને પેરા સ્થાનમાં. એટલે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. વારંવાર એટલા માટે દોહરાવું છું, કાંઈક લોજિક છે તેમાં. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા સ્થાનમાં છે? ઓર્થો અને પેરા સ્થાનમાં. ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. ફરી એકવાર અને લાસ્ટ ટાઈમ, આ પ્રક્રિયા યોગ્ય છે, પરંતુ જો ઓર્થો અને પેરા સ્થાનની અંદર તમારી પાસે કોઈ હાજર છે એવો સમૂહ કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રકૃતિમાં છે, તો તે સામાન્ય રીતે હાઇડ્રોક્સી સમૂહ જે દાખલ થયો છે તે વધુ સરળતાથી દાખલ થશે. ધેટ મીન્સ કે તમારી પ્રક્રિયાને વધુ પ્રતિક્રિયાત્મકતા રીતે આગળ વધારી શકે છે, વિચારી શકાવે છે. એટલા માટે અમુક પ્રક્રિયા તમારી સાપેક્ષ લખીને રાખી છે, જેમ કે તાપમાનનો દૃષ્ટિકોણ તમે જોતા જજો. પ્રક્રિયા દર વખતે સમાન છે. જો અહીંયા સ્થાન આપ્યું છે મેં પેરા સ્થાન, અહીંયા ઓર્થો અને પેરા બંને સ્થાનમાં NO2 ગ્રુપ નાઇટ્રો સમૂહ દાખલ કર્યો છે. નાઇટ્રો સમૂહ જે છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઓકે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે સરળતાથી વાત કરી તે મુજબ ઓર્થો અને પેરા સ્થાનમાં મારે એને સેટ કરવાનો હતો. ચાલો મેં કરી દીધો. ઓર્થો અને પેરા સ્થાનમાં અનુવર્તી. જો તે પેરા સ્થાનમાં છે ને, તાપમાનનો ઘટાડો જુઓ. અહીંયા તાપમાન 623 કેલ્વિન હતું. તાપમાન ઓછું હોય તો પણ પ્રક્રિયા અહીં પોસિબલ બની ગઈ. જો બંને સ્થાનમાં હાજર હોય તો હજી પણ પોસિબલ બને છે કે તે વધુ સરળતાથી દાખલ થઈ જાય. મતલબમાં તાપમાન હજી નીચું મૂલ્ય આવી ગયું. અને જો એક સાથે 3 જગ્યા પર હાજર હોય, 2 ઓર્થો અને 1 પેરા, તો ફક્ત ને ફક્ત તેને નોર્મલ ગરમી આપવી પડશે, પાણીની હાજરી એટલે કે H+ની હાજરી આપવી પડશે. જલીય દ્રાવણ લીધું છે ને આપણે NaOHનું, એ સિમ્પલ મારે હાજરી H+ માટે તત્પર છે, અથવા એમ કહી શકાય પાણીની હાજરી મારે આપવી પડશે, કે જેને કારણે તમારી પાસે અહીંયા નિપજ જે બને છે એકદમ સરળતાથી, વધુ સરળતાથી બનતી
જોવા મળે. હવે પ્રક્રિયા જે તમારી સાપેક્ષ રજૂ થઈ છે એ પ્રક્રિયા સિમ્પલ એટલા જ કારણોથી દર્શાવું છું કે જો ઓર્થો અને પેરા સ્થાનમાં કોઈ આવો સમૂહ એન્ટર થઈ ગયો છે તો આ વિસ્થાપન પ્રક્રિયા જે છે, ક્લોરીનનું વિસ્થાપન થઈ જાય છે OHના સ્થાન પર, તો OH આવવાની જે પણ ક્રિયા છે એ વધુ સરળ બનશે. કોણ હોય ત્યારે? જ્યારે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ત્યારે. એટલે વારંવાર મેં આ વસ્તુને દોહરાવીને તો એનામાં તથ્ય કાંઈક શું છે તો કે તમારે પ્રક્રિયા હંમેશા સરળ બનાવવાની હોય, અને પ્રક્રિયા તમે વધુ સરળ કઈ રીતે બનાવી શકો છો એ તમારે વિચારવાનું હોય. તો આ રીઝન છે કે આ પ્રક્રિયા જો ઊંચા તાપમાને થાય છે તો મારે નીચા તાપમાને અથવા તો સરળતાથી કરવી હોય તો હું શું કરીશ તો કે હું આવી રીતે નાઇટ્રો સમૂહ પસંદ કરીશ કે જેને કારણે નિપજ તમને સરળતાથી મળી જશે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે આ NO2 સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થયા છે ત્યારે તેની પ્રબળતા જે છે એ વધી જશે, જે અસર છે તે વધી જશે, મતલબમાં હાઇડ્રોક્સી ગ્રુપ સરળતાથી એન્ટર થઈ જાય. પરંતુ હેલો એરિન સંયોજનોમાં મેટા સ્થાન, આ બેને બાદ કરીએ એટલે આ મેટા સ્થાન એટલે કે આ જે સ્થાન છે તે મેટા સ્થાન છે. તો આ મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા કોઈ અસર થતી નથી. ફરી એકવાર બોલું છું, ઓર્થો અને પેરા હોય તો તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે, પરંતુ મેટા સ્થાનની અંદર જો કોઈ સમૂહ દાખલ થયેલો હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ ત્યાં થાય તો અહીંયા કોઈ અસર થવાની નથી. ઓકે, અને તેની જે પણ પ્રતિક્રિયાત્મકતાની અસર જે છે તેને હું કઈ રીતે સમજાવી શકું તો કે સસ્પેન્શનના સ્ટ્રક્ચરો દ્વારા સમજાવી શકીશ. તો સમજો સસ્પેન્શનના સ્ટ્રક્ચરો દ્વારા તે ક્રિયાવિધિઓ કે જેના દ્વારા ઓર્થો, મેટા અને પેરાની પ્રકૃતિઓ તમને સમજાવી શકું. સમજો તો તમારી પાસે આ સ્ટ્રક્ચર પહેલાં લઉં છું હું પેરા સ્થાનવાળું. ઓકે, ચાલો આ પેરા સ્થાન પર હોય NO2 સમૂહ તે રીતે મેં એક સમઘટક લીધો છે. હવે સામાન્ય રીતે મારે એન્ટર કરાવવાનો છે OH-. ક્લિયર? OH- એન્ટર કરાવવો છે એટલે તમે જાણો છો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યાં એન્ટર થાય તો કે એ કાર્બન તરફ કે જ્યાં હેલોજન જોડાયેલો હોય. એટલે હેલોજન જોડાયેલા ભાગની અંદર આપણે એન્ટર કરાવ્યો. હવે તે જગ્યા પર એન્ટર થાય એટલે તમે સ્વાભાવિક છે કે જાણો તે મુજબ આ જે બંધ છે તે આ જગ્યા પર ટ્રાન્સફર થશે. ઓકે, એટલે પહેલો તબક્કો જે છે ને એ ધીમો તબક્કો તૈયાર થાય, અને ધીમા તબક્કાના ભાગ સ્વરૂપે આ તબક્કો અલગ અલગ સ્ટ્રક્ચરો આપશે, સસ્પેન્શન સ્ટ્રક્ચરો જેને આપણે બોલીએ છીએ. જેમ કે ફટાફટ હું તમારી સામે ડ્રો કરું તો એવા કુલ 3 સ્ટ્રક્ચર તમારી સાપેક્ષ હું રાખું છું કે જેના દ્વારા તમે સરળતાથી તેની પ્રતિક્રિયાત્મકતાને સમજી શકો. આ Cl હવે તે જગ્યા પર આવી ગયો છે OH સાથે, એટલે ઇલેક્ટ્રોનને કારણે અહીં માઇનસ તૈયાર થયેલો છે. ઓકે, અને આ બે જગ્યા પરના બંધ જેમના તેમ, આ નીચેની જે પણ પ્રકૃતિ છે NO2ની એ પણ જેમની તેમ. ઇલેક્ટ્રોનની પ્રકૃતિ ફરી એકવાર આગળ વધે, બંધ બનવા તૈયાર થશે. આ ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ મળશે એટલે ફરી એકવાર થોડીક એવી ચેન્જ થશે. આ Cl અને OH જેમના તેમ, આ N માઇનસ ડબલ બંધ O, આ પ્લસ. એટલે તમે જાણો છો તે મુજબ તમારી સાપેક્ષ અહીંયા -20 તૈયાર થશે. -20 ક્યાં આવ્યો છે તો કે જ્યાં NO2 સમૂહ હાજર છે ત્યાં માઇનસ આવ્યો છે. નંબર 1, NO2 જ્યાં હાજર છે અને તે જગ્યા પર જ NO2 હાજર છે તે જગ્યા પર જ માઇનસ આવ્યો છે. ધેટ મીન્સ કે તેના દ્વારા તે સેટિસ્ફાય થાય છે. NO2 ગ્રુપ જે છે તે નેગેટિવ આયનને સેટિસ્ફાય કરે છે. ચાલો હજી પણ આગળ વિચારું છું તો આ જે -20 છે એ તમે જાણો તે મુજબ આ તરફ આવશે. આ જે બંધ છે તે ઇલેક્ટ્રોન કાર્બનને આપશે એટલે ફરી એકવાર સ્ટ્રક્ચર આગળ તરફ વધે.
આ O માઇનસ જેમના તેમ, ડબલ બંધ જેમના તેમ, આ પ્લસ જેમનું તેમ, આ Cl અને OH, પરંતુ આ બંધ અને આ બંધ તૈયાર થયા તેમના તેમ, અહીંયા માઇનસ તૈયાર થયું. ઓકે, એન્ડ ધેન ફાઇનલી અહીંયા ઇલેક્ટ્રોન જશે. ઇલેક્ટ્રોન જાય એટલે સ્વાભાવિક છે કે આ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન પાસ કરશે, અને પાસ કરવાની સાથે આ બંધ તૂટી જતાં તે ક્લોરીન છૂટો પડી જશે. ઓકે, અને એ ક્લોરીન છૂટો પડે એટલે સ્વાભાવિક છે કે તે તબક્કાને હું ઝડપી તબક્કા વડે દર્શાવીશ. હવે નેક્સ્ટ તબક્કો જે છે એ ઝડપી તબક્કો થશે, અને સરળતાથી જે પણ OH વાળું સ્ટ્રક્ચર છે એ તૈયાર થઈ જશે. નીચે તો તેની જે પણ એબિલિટી છે તે જેમની તેમ જ રહેવાની છે, અને Cl માઇનસ દૂર થયેલો બતાવી દઈએ. તો આમ તમારી સાપેક્ષ જે પ્રકૃતિ તૈયાર કરીને એ સસ્પંદન પ્રકૃતિ તૈયાર કરી. આ ત્રણ સ્ટ્રક્ચરને હું એક સાથે લખવા જાઉં તો તેને કંઈક આ રીતે દર્શાવી શકું છું. અહીંયાથી લઈને આ બધા ભાગ સુધી એ તમારો નેગેટિવ ચાર્જ જે છે એ વહન પામે છે. એટલે હું નેગેટિવ ચાર્જ આ રીતે અંદર તરફ તૂટક રેખા દ્વારા મેં દર્શાવી દીધું, અને ત્યારબાદ આપી દીધું અહીંયા Cl રહ્યો, અહીંયા H રહ્યો, અને NO2ની પ્રકૃતિ જેમની તેમ મેં દર્શાવી દીધી. એટલે આ ત્રણ સ્ટ્રક્ચરને હું આવી રીતે પણ દર્શાવી શકું છું. ઓકે, એટલે આ વસ્તુ સામાન્ય છે, અને આ તબક્કો જે તૈયાર થાય તે તબક્કામાંથી ઝડપી રીતે પ્રક્રિયા થઈને આ વસ્તુ તૈયાર થશે. પરંતુ મેં વાત કરી તે મુજબ આ Na2 એ જગ્યા પર છે કે જે જગ્યા પર માઇનસ છે. હવે આ પ્રકૃતિની અંદર જ વિચારજો કે આ મેં પેરા સમઘટક લીધો હતો. હું જો ઓર્થો સમઘટક વિચારું તો ઓર્થો સમઘટકમાં શું ફેર છે? તો કે આ ભાગ જે છે તે નાઇટ્રોજનયુક્ત ભાગ સામાન્ય રીતે આ ઓર્થો સ્થાનમાં જોવા મળશે, કે જે જગ્યા પર માઇનસ વીજભાર પોતાનું સ્થાનાંતર દરમિયાન, સસ્પંદન દરમિયાન ઉત્પન્ન થાય છે. ઓકે, તો એક ક્લિયર વસ્તુ એ પણ છે કે જે ઓર્થો અને પેરા સમઘટકો છે કે જે દરમિયાન સસ્પંદનના સ્ટ્રક્ચર દરમિયાન માઇનસ ચાર્જ ત્યાં ઉત્પન્ન થાય છે. ઓકે, માઇનસ ચાર્જ ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ તમે મેટા સ્થાનને લઈને કામકાજ સમજો. મેટા સ્થાનનો સમઘટક જ્યારે તમે વિચારવા જશો, વિદ્યાર્થી મિત્રો, ફક્ત 3 સ્ટ્રક્ચર દોરું છું, ખાસ કાળજીપૂર્વક તમે જોતા જજો. એ 3 સ્ટ્રક્ચર એટલા માટે ફરી એકવાર દોરું છું, કોઈ પ્રકારનો ફેરફાર નથી, પરંતુ સમજમાં એ વસ્તુ તમને આવી જોઈએ. આ બે જગ્યા પર Cl OH, આ માઇનસ જેમનો તેમ, અહીંયા આવશે આ O માઇનસ, આ ડબલ બંધ O, આ પોઝિટિવ ચાર્જ સાથે. ઓકે, આ નથી જોતો, ખાસ સમજો. ચાલો, આ સ્ટ્રક્ચર દોર્યા પછી હું ફરી એકવાર નેક્સ્ટ સ્ટ્રક્ચર તરફ આગળ વધીશ. એટલે તમે જાણો છો તે મુજબ આ અહીંયા જશે, આ અહીંયા તરફ જશે, એટલે નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, આ ડબલ બંધની માત્રા જેમની તેમ, આ Cl OH જેમના તેમ, આ જગ્યા પર N, આ O માઇનસ, આ ડબલ બંધ, આ પ્લસ વીજભાર. મીન્સ તમારો ચાર્જ અહીંયા આવતો જ નથી. જો માઇનસ ચાર્જ અહીંયા આવતો રહ્યો, અહીંયાથી નીકળીને અહીંયા આવતો રહ્યો. ફરી એકવાર સ્ટ્રક્ચર આગળ તરફ ડ્રો કરું તો તમે ફરી એકવાર જાણો છો આ અહીંયા જશે, આ કાર્બન તરફ જશે, એટલે આ માઇનસ ચાર્જ અહીંયા આવશે, અને આ Cl, આ OH, આ બંધ બંને જેમના તેમ, આ માઇનસ વીજભાર, ડબલ બંધ O, આ સસ્પંદન અહીંયા પૂર્ણ થઈ જાય, આ અહીંયા તરફ જશે, આ Cl અહીંયાથી દૂર થઈ જશે. એટલે જોવા જઈએ ને તો આ માઇનસ ચાર્જ આ 3 સ્થાનમાં રિપીટ પામે છે, મતલબમાં 2 ઓર્થો સ્થાનમાં અને 1 પેરા સ્થાનમાં તે પુનરાવર્તન પામે છે. એટલે આ મુજબ જોવા જઈએ તો ઓર્થો અને પેરા સ્થાન પર જોડાયેલા નાઇટ્રો સમૂહો બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે. શું કરે છે? નાઇટ્રો સમૂહો જે છે તે બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો પરિણામે, અને ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરશે. માય મિસ્ટેક. ફરી એકવાર બોલું છું, કેમ કે જે પણ નાઇટ્રો સમૂહ છે, NO2 સમૂહ, એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઓકે ને, એટલે માઇનસ ચાર્જ જે છે તે પોતાના ઇલેક્ટ્રોન લઈને ફરે છે, 3 સ્થાનમાં ફરે છે, 2 ઓર્થો 1 મેટા, તો આ સ્થાનના ઇલેક્ટ્રોન ખેંચી લેશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ને નાઇટ્રો, તો એ સ્થાન પર રહેલો એ સમૂહ પોતાના ઇલેક્ટ્રોન ખેંચે, તો સ્વાભાવિક છે કે ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. માય મિસ્ટેક હતી, હું પહેલાં વધારાની વાત કરતો હતો, ના, ખોટું હતું.
શું થશે? તે ઘટાડો થશે અને એ ઘટાડાને કારણે હેલો એરિન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો સરળ બની જાય. એટલે કોઈ જગ્યા પર સમજો ખાસ કાળજીપૂર્વક, મારી પાસે આ સ્ટ્રક્ચર છે જેની અંદર અહીંયા Cl છે અને સરળતાથી આ જગ્યા પર 3 જગ્યા પર ઓકે આ 3 જગ્યા પર ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા મળવાની સંભાવના છે. તો જેને ઇલેક્ટ્રોન જોતો છે કઈ જગ્યા પર જઈ શકશે? તો આ 3 જગ્યા પર સરળતાથી જઈ શકશે. જઈ શકે કે ન જઈ શકે? જઈ શકે. કેમ કે NO2 એવો ગ્રુપ છે કે જે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે. ઓકે, અને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોય, સમૂહ હોય, તો એ 3 જગ્યામાં તે સેટિસ્ફાઈ રીતે જઈ શકે. પરંતુ શું મેટાસ્થાનમાં જવાની ટ્રાય કરશે? ના, નહીં કરે. કેમ કે તે જગ્યા પર તેને પોતાના ઇલેક્ટ્રોન મળવાની શક્યતા ઓછી છે. સમજાયું? ફરી એકવાર બોલું છું, આ 3 જગ્યા પર -20 બારનું સહસ્પંદન દ્વારા પુનરાવર્તન થવાની ક્રિયાવિધિ છે. માઇનસ શું છે? તો કે માઇનસ ઇલેક્ટ્રોન, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન જે હોય તે દર્શાવે છે. ઓકે, એટલે જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આ 3 જગ્યા પર હોય તો તે જગ્યા પર ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે NO2 જઈ શકે. ક્લિયર? તો એને અનુલક્ષીને જ આ વસ્તુ વાત કરી રહ્યા છીએ કે જ્યારે પણ તમે ઓર્થો અને પેરા સ્થાન પરના કાર્બન પર ઇલેક્ટ્રોનને આધારે જે પણ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે તે NO2 દ્વારા સ્થાયીતા પામે છે. NO2 દ્વારા શું પામે છે? સ્થાયીતા પામે છે. પરંતુ મેટાસ્થાનની વાત કરવા જઈએ છીએ તો મેટાસ્થાનમાં તો ના તો નેગેટિવ ચાર્જ છે કે જેને કારણે આ સ્થાયીતા આપી શકે. એટલે નેગેટિવ ચાર્જ જ્યાં નથી આવતો એટલા માટે જ આપણે કહી શકીએ છીએ કે ત્યાં સ્થાયીતા મળતી નથી. અને ઋણ ભારને સ્થાયીતા મળતી નથી એટલે NO2 સમૂહ જે છે એ પ્રતિક્રિયાત્મકતામાં કોઈ પ્રકારનો ફેરફાર દર્શાવી શકતું નથી. ઓકે, એટલે સમજી શકાય કે જો તમે ક્લોરો બેન્ઝીનની પ્રક્રિયા કરો છો તો એ ડિફિકલ્ટ થશે, પરંતુ તેના સ્થાને તમે ઓર્થો, મેટા, પેરા અનુલક્ષીને જ્યાં પ્રતિક્રિયાત્મકતા વધારવા માટેનો સમૂહ એડ થયેલો હોય તેવા પ્રક્રિયાઓને સાથે રાખીને પ્રક્રિયા કરશો તો તે સરળ બનતી હોય છે. અત્યારે ક્લોરોબેન્ઝીન છે તો ઓર્થો અને પેરા સ્થાન એવા છે કે જે જગ્યા પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો એન્ટર થયેલો હોય તો આ પ્રક્રિયા સરળથી વધુ સરળ બને છે. જેના મેં કારણ સાથે, સહસ્પંદન બંધારણો સાથે મેં તમને વાત કરી. ફરી એકવાર ને લાસ્ટ ટાઈમ એકદમ ટૂંકા શબ્દો સાથે, NO2 જે છે એ સામાન્ય રીતે જે નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે અથવા એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોનની માત્રા જે ઉત્પન્ન થયેલી છે તેને પોતાની સાથે એક્સેપ્ટ કરે છે અથવા એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની ઘનતાને ઘટાડે છે. અને એ ઇલેક્ટ્રોનની ઘનતાને ઘટાડતો હોવાને કારણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો હુમલો જે છે તે સરળ બની જાય છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સરળતાથી હુમલો કરીને Clને દૂર કરી દેશે અને જે પણ નિપજ છે એ સરળતાથી બની જશે. પરંતુ મેટાસ્થાનની અંદર કોઈ પ્રકારની NO2ની ભૂમિકા જોવા મળતી નથી. મતલબમાં આ NO2 હોય ન હોય કોઈ ફેર પડતો નથી. મેટાસ્થાનની વાત કરું છું. પરંતુ ઓર્થો અને પેરાસ્થાનમાં હોય તો ચોક્કસ ડેફિનેટલી પોતાની પ્રક્રિયાને સરળ બનાવશે. મેટાસ્થાનમાં કોઈ અસર થતી નથી. ઓકે, ચાલો, તો આ મુજબ તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી એકવાર આગળ વધીશું અને ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા અને સાથે સાથે ધાતુ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.